બ્રિજમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં આજથી 3 દિવસીય એક પ્રોપર્ટી ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર પ્રતિભાબેન જૈદના હસ્તે આ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ આયોજિત આ એક્ઝિબિશનમાં શહેરના 500થી વધુ રિયલ એસ્ટેટ ડેવલપર્સ જોડાયા છે। આ રેઝિડેન્શિયલ, કોમર્શિયલ અને સાથે જ ઇન્ડસ્ટ્રીયલ અને પ્લોટેડ ડેવલપમેન્ટના વિવિધ પ્રોજેક્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। મેટ્રો વિસ્તરણ, ગિફ્ટ સિટી અને ધોલેરા SIR જેવા પ્રોજેક્ટ્સને કારણે અમદાવાદનું રિયલ એસ્ટેટ સેક્ટર તેજીમાં છે અને બિલ્ડરોને હવે આશા છે કે આ ફેસ્ટિવલથી અંદાજે 1 લાખ કરોડનું મૂલ્ય અનલોક થશે અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીન પ્રોજેક્ટ શહેરને વૃદ્ધિની નવી દિશા પણ આપશે। ઘર ખરીદવા ઈચ્છતા લોકો માટે પણ આ એક્સપો ખૂબ જ મોટું પ્લેટફોર્મ પૂરું પાડશે, જે શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। એટલે આ પ્લેટફોર્મ દ્વારા નારેડકો આ બીજો પ્રોપર્ટી શો કરી રહ્યા છે। ઘણા બધા લોકો કરે છે, પરંતુ નારેડકો એ કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકાર સાથે જોડાયેલી સંલગ્ન સંસ્થા છે, એટલે સ્વાભાવિક એની વિશ્વસનીયતા પણ બધાની સાથે કમ્પેરિઝનમાં સારી રહેવાની જ છે। ત્યારે નારેડકોને હું ખૂબ અભિનંદન આપું છું। નારેડકો પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન 19-21 ડિસેમ્બરના રોજ વૈષ્ણોદેવી સર્કલ પાસે કરવામાં આવ્યું છે। એનું આજે ઇનોગ્રેશન સેશન છે। નારેડકોનો મેઇન ઉદ્દેશ્ય એ છે, નારેડકો એ બ્રિજ છે બાયર્સ, સરકાર અને ડેવલપર્સ વચ્ચે। નારેડકોનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે એક જ જગ્યાએ જે પણ બાયર્સ કે ઇન્વેસ્ટર હોય તેને રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, પ્લોટિંગ કે હોસ્પિટાલિટી બધી જ વસ્તુઓ એમને એક જ જગ્યાએ મળી જાય, એના માટેનું આયોજન કરેલું છે।